જામનગરની વાત કરવામાં આવે તો જીજી હોસ્પિટલમાં 9 માસની બાળકીની સારવાર માટે તેડીના માતા પિતા આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને પ્રાથમિક તપાસ પછી પેટમાં આંતરડા ચોંટી ગયા હોવાથી બાળકીને સોનોગ્રાફી માટે મોકલવામાં આવી હતી। આ માટે તેનું ખાવા પીવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કલાકો સુધી ભૂખી તરસથી બાળકીની સોનોગ્રાફી થઈ ન હતી। પરિણામે બાળકી સતત રડતી હતી। આખરે હોબાળો થયા પછી કલાકોના અંતે મધ્યરાત્રિના આ બાળકીની સોનોગ્રાફી થવા પામી હતી। આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતાં સરકારે તપાસના આદેશ આપ્યા છે। આથી હોસ્પિટલના તબીબી અધિક્ષકે તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે સોનોગ્રાફી વિભાગમાં દૈનિક 500થી વધુ દર્દીઓ ઘસારો રહે છે, પરંતુ માતા પિતા દ્વારા હોબાળો કર્યા પછી કલાકોના અંતે મધ્યરાત્રના આ બાળકીની સોનોગ્રાફી થવા પામી હતી। જોકે સમગ્ર ઘટના બાદ આ બાળકીના માતા પિતાએ મીડિયા સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે ગત વર્ષ તારીખ 10 માર્ચ 2023ના રોજ 5 વર્ષ અને 1 માસની ઉંમરની મારી મોટી દીકરી માધવી અને તારીખ 20 માર્ચના રોજ એક 3.5 માસની નાની દીકરી મીરાના જીજી હોસ્પિટલમાં મૃત્યુ થયા હતા। મોટી દીકરીને ઓરી અને ભરણી તેમજ નાની દીકરીને પણ ભરણી થયા હતા। હવે ત્રીજી દીકરીની પણ અચાનક તબિયત અતિ ખરાબ થતાં તેની માતા ચિંતિત થઈ હતી। અમને હજી ચિંતા છે। હોસ્પિટલના બાળકોના વિભાગમાં કોઈ તકલીફ નથી, પરંતુ સોનોગ્રાફીમાં વાર લાગે એટલે ચિંતા થઈ હતી અને ના છૂટકે અમારે ફરિયાદ કરી હતી। અમે શુક્રવાર રાતના આવ્યા છીએ, પણ રાતે તો સોનોગ્રાફી કર્યું તો તમારા છોકરીને એમ કહે છે હાથીરા ભેગા થઈ ગયા। તો અમે કે સોનોગ્રાફી આખી રાતે કરી હતી, પણ સવારે કે પાછી કે મોટી કરાવશું, તમે લાઈનમાં ના ઉભા રહેજો, એમરજન્સી છે, તમારે સહી કરી દીધો ને સિક્કો મારી દીધો। તો અમે ગયા તો ડૉક્ટર અંદર બેઠા હતા, તો એ કે જાઓ 10 વાગે વારો છે। તો અમે 10 વાગે ગયા તો કે 10 વાગે ડૉક્ટર કોઈ પેસેન્જરને અંદર નહોતું, એમ 4 ડૉક્ટર બેઠા હતા ને મારી છોકરી એટલી રડતી હતી તો એનો ધ્યાન ધરી કે જાવ કે બારે બેસે કે બોલાવશું। તો અમે બારે બેઠા, મેં કીધું ભલે બોલાવશે। તો 12 વાગ્યા મારી છોકરી સવારની વાત 9 વાગ્યાની રોવે, એ 2 વાગ્યાથી મારી છોકરી એક ધારી રોઈ હતી। 9 તકલીફ હોય તો વધારે તકલીફ મારી છોકરીને થઈ ગઈ હતી। બાળકોના ડૉક્ટર તો ધ્યાન રાખ્યા, સોનોગ્રાફીમાં અમને બહુ હેરાન કર્યા છે। સવારની વાત કરવી પડી તો ફરિયાદ ના કરત, પેલાય મારી 2 છોકરી ડેથ થઈ ગઈ છે। ડોક્ટરને વાક હિસાબે જ મારી છોકરીને એવું થઈ ગયું, પેલા એવું નહોતું। હવે આ છોકરીને આવું કંઈક વધારે થઈ જાય તો શું જવાબદારી લેશો તમે? તમારા પાછળ પટ્ટાવાળીને પાવર કરતી કે તમારે થાય બોલાવી લેજો, ધમકી દેતા હતા અમને સામેથી, એટલે મારે આવું